હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે. તો આજે આપણે એક કાચી કેરીની રેસીપી બનાવી લઈશું. તો અહીંયા મેં એકદમ તાજી એવી 1 કિલો જેટલી કાચી કેરી લીધી છે, જેને આપણે છાલ ઉતારી અને રફલી કટ કરી લઈશું. ત્યારબાદ આપણે એને વરાળથી બાફવાની છે. આપણે એમાં પાણી ઉમેરીને પણ બાફી શકીએ, પરંતુ જો દેશી કેરીનો ઉપયોગ કર્યો હોય તો એ ખાટી હોય તો એને આપણે પાણી ઉમેરીને પણ બાફી શકીએ, જેથી એની ખટાશ થોડી ઓછી થઈ જાય. પરંતુ આ કેરી બહુ ખાટી નથી, તો મેં એને વરાળથી બાફી લીધી. થોડી વાર પછી આપણે ચેક કરીશું તો એ મને થોડી કાચી લાગી, તો 2 મિનિટ વધારે રહેવા દીધી. હવે એ સરસ બફાઈ ગઈ છે. તો હવે આપણે નીચે ઉતારી અને ઠરવા દઈશું. ત્યારબાદ જે જ્યુસ ગાળવાનો ગાળણો હોય છે એનાથી એને ગાળી લેવાનું છે, પરંતુ મેં એને મિક્સરમાં ફેરવી લીધી છે, જલ્દીથી એ ગળાઈ જાય એટલા માટે. ત્યારબાદ અહીંયા મેં એક સ્ટીલનું વાસણ લીધું છે, જેમાં આપણે આ પલ્પ ઉમેરીશું. અહીંયા મારે એક મોટું બાઉલ ભરીને આ પલ્પ તૈયાર થયો. તો 1 બાઉલ આ પલ્પ તૈયાર થયો, તો મેં 1 બાઉલ જેટલી ખાંડ ઉમેરી છે. અહીંયા જો કેરી ખાટી હોય અને આપણે વધારે ખાંડ ઉમેરી હોય તો 1.5 ગણી એટલે કે 1.5 બાઉલ પણ લઈ શકીએ. ગેસની ફ્લેમ એકદમ લો રાખી અને આ મિક્સ કરી લેવાનું છે. અહીંયા મેં પાણીનો જરાય પણ ઉપયોગ કર્યો નથી, પરંતુ આ પલ્પમાં ખાંડ ઓગળી જશે. ઘણીવાર આપણે ઘરે કેરી પકવતા હોય ત્યારે અમુક કેરી પાકતી નથી. એ કેરીનો ઉપયોગ પણ આપણે આવી રીતના આ રેસીપી બનાવવામાં કરી શકીએ, પરંતુ મારે તો અત્યારે કાચી કેરીનો જ બનાવવો હતો. તો ખાંડ બધી મિક્સ થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈશું. ખાંડ જે ઉમેરી છે એની ચાસણી થઈ જાય ત્યાં સુધી આપણે એને રહેવા દેવાનું છે. આ ચાસણી બનતા બહુ વાર લાગતી નથી, 4 થી 5 મિનિટમાં એ તૈયાર થઈ જાય છે. એકદમ મિક્સ કરતા રહી અને આ ચાસણી આપણે બનાવી લઈશું. સ્ટીલનું વાસણ છે તો એ દાજે નહીં, એનું પણ ધ્યાન રાખવાનું છે. જો આપણે પાણી ઉમેર્યું હોય તો એ ચાસણીને બનતા થોડી વાર લાગે છે. તો એકદમ જ સરસ એવું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. આ મિશ્રણને આ સમયે આપણે સ્ટોર કર્યું હોય તો એમાંથી 2 ચમચી આ મિશ્રણ અને 2 ગ્લાસ પાણી નાખી આપણે કાચી કેરીનું શરબત બનાવી શકીએ. થોડી વાર રહેવા દીધા બાદ આપણે એને સ્ટોર કર્યું હોય તો એનો જામ તરીકે ઉપયોગ કરી શકીએ. નાના બાળકોને બ્રેડ ઉપર અથવા તો રોટલી ઉપર લગાવી અને આપી શકીએ. જો જામ બનાવવો હોય તો આપણે એમાં એલચી પાવડર કે તજ પાવડર, જે આપણને ફ્લેવર ગમતી હોય તે ઉમેરી શકાય, અથવા લાલ મરચું પાવડર ઉમેરી અને આપણે એની કાચી કેરીની ચટણી પણ બનાવી શકીએ, અથવા ચીલી ફ્લેક્સ, સંચળ પાવડર એવું ઉમેરી અને આપણે તડકામાં સૂકવીએ તો એ આમ પાપડ તૈયાર થાય. તો એક જ કાચી કેરી અને ખાંડ, 2 જ વસ્તુનો ઉપયોગ કરી અને આપણે ઘણી બધી રેસીપી તૈયાર કરી શકીએ. તો ચાસણી આપણી થવા આવી છે. મેં એમાં કોઈ જ મસાલા ઉમેર્યા નથી, જેથી આપણે જે પણ ઉપયોગ કરવો એ કરી શકાય. જામ તરીકે, શરબત તરીકે, આમ પાપડ તરીકે, મુરબ્બા તરીકે વગેરે. તો એકદમ જ સરસ એવું આ મિશ્રણ તૈયાર થયું છે. અહીંયા મેં કલર ઉમેર્યો નથી. જો આપણને પસંદ હોય તો ગ્રીન અથવા તો યલો કલર ઉમેરી શકાય, પરંતુ એકદમ જ હેલ્ધી બનાવવા માટે મેં એમાં કલરનો ઉપયોગ કર્યો નથી. અત્યારે આપણને થોડો કલર ચેન્જ થયો હોય એવું લાગે છે. સ્વાદમાં એકદમ જ સરસ આ મિશ્રણ તૈયાર થાય છે, જેને આપણે મુરબ્બો નામ આપીશું.
તો આ કાચી કેરીનો મુરબ્બો એકદમ જ સરસ એવો તૈયાર થયો છે. તો નાના બાળકોને જ્યારે આપવું હોય ત્યારે આપણી ઘરની બનેલી આવી હેલ્ધી વસ્તુ આપી શકીએ. તો તૈયાર છે આપણું કાચી કેરીની આ રેસીપી, જે એકદમ જ સરસ બની છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.